ધૂળ વટાવો, સૂક્ષ્મતમમાં પ્રવેશો. આપની ગેરહાજરીમાં એકાગ્રતા આઘી પાછી થઈ જાય છે, તો શું કરવું? જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી તે સ્થૂળ છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું જોઈએ. સ્થૂળ તો મળ્યું, પણ હવે સૂક્ષ્મમાં જવું જોઈએ, અને દાદા હાજર ના હોય ત્યારે તો સૂક્ષ્મનો જ પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ, અને આ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમમાં જવાનો પ્રયોગ કરવો જોઈએ. અને આગું પાછું થતું જ નથી. રોજ રોજ આ રેકોર્ડ વાગવાની તે કંઈ સારું કહેવાય? આ જે પરમાત્મા યોગ મેં તમને આપ્યો છે, તે યોગમાં જેમ બને તેમ એ યોગમાં જ રહો. તમે પોતે પરમાત્મા બનો એવો યોગ આપ્યો છે. વચ્ચે કોઈ અટકાવી શકે નહીં, અને સંસારની બધી જ રામાયણ પૂરી થાય. 18 કોઠા યુદ્ધ જીતાય, કારણ કે શુદ્ધાત્મા એ જ કૃષ્ણ છે, અને એ જ જીતાડનાર છે. અમારી આજ્ઞા એ અમે જ છીએ, પોતે જ છીએ. અમારી 5 આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો. સામા આવ્યા છે મોક્ષ સ્વરૂપ. કરોડો અવતારે ના થાય એવા આ એક્સપર્ટ મળ્યા છે, તો અહીં તમારું કામ થઈ જાય તેમ છે. આ તો હું કેવળ જ્ઞાનમાં નાપાસ થયો, તે તમારે માટે કામ લાગ્યો, મોનિટર તરીકે. આ તમારું જ તમને આપું છું. જ્ઞાન તો તમારું જ છે, મારું જ્ઞાન નથી. હું તો નિમિત્ત છું વચ્ચે. આ તમારું પોતાનું જ જ્ઞાન છે. હવે આ ઠંડક વધે છે તે તમારી જ. જાગૃતિ વધતી જશે તે તમારી પોતાની જ. આ મારી આપેલી જાગૃતિ ના હોય, આ બધું તમારું પોતાનું જ છે. આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે. આ સમજાય છે આપને? ના સમજાય તો ના કહી દો. આપણને ઉતાવળ નથી. આપણે સમજવા માટે બેઠા છીએ. આપણે કંઈ થિયરી અડોપ્ટ કરવા માટે નથી બેઠા. આ થિયરી એવી નથી કે જે તમને અડોપ્ટ કરવાની હોય. સાચી વાત સમજમાં આવી જાય એ જ આપણી થિયરી. જય સચ્ચિદાનંદ. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળતે. પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે. પ્રયોગી ભિન્ન તેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે. અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં. પરમાત્મ યોગ મળ્યો તેમાં થવાનું સ્થિરે. ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વધ્યેય. પરમાત્મ રૂપ પ્રાપ્ત વિજ્ઞાન જ્ઞાન ઘન છે. કૃપા વધે છે જ્ઞાની રિજતા પરમ વિનયે. સંસારી સર્વરામા યણ પૂર્ણ થાય અંતે. મહાભારતેય પૂર્ણમ શ્રી કૃષ્ણ જો વિજયતે. છેલ્લો વિકલ્પ જીતે ભગવાન છે જે પક્ષે. વૃત્તિ સ્વભાવ રમણે
निज धार प्राप्त उल्से ज्यां સુધી દાદા સન્મુખ आस्वाद मोक्ष स्थूलते पंचाग्न एज ज्ञानी पुरुष छे प्रत्यक्षे एमाज वर्ती रहता सीजी उपलब्ध स्वयं केवल अमूर्त ज्ञान सर्वांग शुद्ध मूळ छे आत्मा स्वरूपे जीवता छेल्ली दशा ज वर्ते अंतिम श्वास छूटता निर्वाणी द्वार खुलते प्रत्यक्ष न होय त्यारे पोते जवानु सूक्ष्मे अंतिम भूल कही रही गोती सूक्ष्मतम में।